ક્યાં રહેવાનું? વડોદરા રહેવાનું. વડોદરા. હા. નિર્મળાબેન, તમને તમારા શરીરમાં કઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? અહીંયા મને પગનો દુખાવો હતો. પગનો દુખાવો હતો. હા. એમાં શું તકલીફ થતી હતી? અહીંયા હું ઘરનું કામ કરી નહોતી શકતી, વાંકા વાંકા કામ ન કરી શકું, બેઠા બેઠા કામ ન કરી શકું, અને રસોડાનું કઈ ન થાય ને દુખતું હતું. મતલબ આ દુખાવો તમને કેટલા સમયથી હતો બેન? 4 વર્ષથી છે. 4 વર્ષથી આ પ્રોબ્લેમ હતો. તો બેન, આટલા સમયથી તમને પ્રોબ્લેમ હતો તો તમે ડોક્ટરને બતાવ્યું હતું? હા, ડોક્ટરને બતાવ્યું હતું. તો ડોક્ટરનું કહેવાનું શું હતું? એમને દવા કીધું, 6 મહિના દવાનો કોર્સ કીધો તો એમને કે તમને 6 મહિનામાં ફેર પડી જશે કે. પણ 6 મહિના લીધી પણ ફેર ન પડ્યો. રિપોર્ટ કરાયા બધાય ગમે પણ એમને ના પાડી. છેલ્લે ઓપરેશન કરાવવું પડશે તમારે એમ. ઓપરેશન કરાવવું પડશે એવું કીધું? હા. તો એનો ખર્ચો કઈક કીધો હશે ને બેન તમને? 2 લાખ રૂપિયા કીધા અમને. 2 લાખ રૂપિયા તમને ઓપરેશનનો ખર્ચો કીધો હતો? હા. તો બેન, ઓપરેશન કરાવ્યું હતું તમે? ના, નહોતું કરાયું. પછી મને આ એક વિડીયો આવ્યો હતો કે નહીં, તે વિડીયો જોયો હતો. એટલે તમે ઓપરેશન નહોતું કરાવ્યું? નહોતું કરાયું. તો અત્યારે તમને થયું શેનાથી સારું બેન? અહીંયા ઓનલાઈન દવા આવ્યો તો એમાં સારું. મતલબ તમે વિડીયો જોયો હતો અને વિડીયોમાંથી તમે દવા મંગાવી હતી? હા, દવા મંગાવી. તો એ દવાનો કોર્સ કેટલા સમયનો કર્યો બેન? 2 મહિનાનો. 2 મહિનાનો તમે દવાનો કોર્સ કર્યો. તો જે તમે 2 મહિના દવાનો કોર્સ કર્યો એમાં અત્યારે તમે જે પ્રોબ્લેમ કહેતા હતા કે જે તમારાથી વાંકા વાંકા કામ ન થાય, વજન ઉચકો તો પ્રોબ્લેમ થાય, ઉઠવા બેસવામાં પ્રોબ્લેમ થાય, રસોડાનું કામ કરો તમારું ખુદનું તો પણ તમારાથી થતું નહીં, એ મહિલા અત્યારે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું બેન? 100% અત્યારે તમે કામ કરી શકો છો? બધું જ કામ કરી શકો છો? બધું કામ કરી શકું. મતલબ જે પહેલા ન થતું એ બધું તમે કરી શકો છો. જોકે તમે 4 વર્ષથી હેરાન થતા હતા, માત્ર ખાલી દવાનો કોર્સ, આ જે આપણી દવાનો કોર્સ તમે 2 મહિનાનો કર્યો તો તમને અત્યારે સંપૂર્ણપણે સારું છે. તો બેન, એ અમારા દર્શક મિત્રોને તમે બતાવશો કઈ દવા લીધી છે? જરા બતાવો તો. એક જે કાચ છે. એક સેકન્ડ હો. દર્શક મિત્રો, આ છે એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1. જરાક નામ વંચે ને એવી રીતે દર્શક મિત્રોને જરાક બતાવીએ. આ છે એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર, અને આ છે એસ્ટોનિયા 1 કંપનીની કેલમેકડી. ઓકે, આ 3 બોટલનો તમે 2 મહિનાનો કોર્સ કર્યો છે અને જે 4 વર્ષથી તમે હેરાન થતા હતા એમાંથી તમને સંપૂર્ણપણે રાહત છે. તો બેન, આ દવા જ્યાં સુધી તમે લીધી 2 મહિના, એમાં તમને કોઈ દવામાં લીધા પછી શરીરમાં કોઈ પણ જાતની કોઈ આડઅસર કે એવું કઈ થયું હતું? કઈ વસ્તુ જ નહીં. આ દવાથી તો ખૂબ સારું હતું. ખૂબ સારું હતું. અત્યારે તમને સંપૂર્ણપણે સારું છે ને? હા. તો આ દવા લેવાથી તમે ખુશ છો બેન? હા, બહુ ખુશ જ છે. તો લોકોને તમે શું સંદેશો દેવા માંગો છો? હું જો મને આ દવાથી સારું થઈ ગયું છે ને જી લો ને જો લેજો દવા, એમ બધાને સારું થઈ જશે. આ તમે મતલબ વાપરી એટલે તમે જે 4 વર્ષથી હેરાન થતા હતા એના લીધે આ તમે 2 મહિનામાં જે સાજા થયા એનાથી તમારો આત્મવિશ્વાસ બોલે છે કે લોકોને તમે એવો સંદેશો દેવા માંગો છો કે તમારી જેવા જેને પ્રોબ્લેમ હોય એ લોકો એકવાર જરૂરથી આ દવા. મને સારું થઈ ગયું, બધા સારું થઈ જશે. આ દવા લેજો તમે. બરોબર જોઈ શકો છો દર્શક મિત્રો, આ અમારા જે રિઝલ્ટ છે. હવે હું તમને માત્ર એ જ સમજાવવા માંગુ છું કે જે અમે દવાનો શબ્દ યુઝ કરીએ છીએ તે માત્ર કોઈ દવા નથી. આ માણસ જાતિનો એક ખોરાક છે કે જે આજની આજીવિકા પ્રમાણે આપણા જે ખોરાકની અંદર જે ન્યુટ્રિશન પૂરા નથી પડતા, જે પોષક તત્વો આપણા બોડીને નથી મળતા અને જેના લીધે આવી મોટી બીમારીઓથી લોકો હેરાન થાય છે, તે માત્ર ને માત્ર અમે એક ન્યુટ્રિશન પૂરા પાડવાની દવા આપીએ છીએ અને ન્યુટ્રિશન પૂરા આપણા બોડીની અંદર થવાથી આટલા સરસ સારા એવા રિઝલ્ટ લોકોની સમક્ષ અમે અવારનવાર લાવીએ છીએ.